મિત્રો, આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીએ. આમ જોઈએ તો બહુ એકદમ સરળ ચેપ્ટર, ગાણિતિક તર્ક દોડાવવાનું. એકદમ સહજ અને સરળ, તમને યાદ રહી જાય તેવી રીતનું આ ચેપ્ટર છે. બરાબર, થોડોક અભ્યાસ થશે તો મારી સાથે જો તમે ચાલશો તો મને નથી લાગતું કે આમાં તમને કોઈ તકલીફ પડે. બહુ મસ્ત. તમે 9મા ધોરણમાં 10મા ધોરણમાં ઘણી વાતો બધી જોઈ, તે બધી વસ્તુને અહીંયા આગળ તર્કની દ્રષ્ટિએ જોવાની વાત. બરાબર, એટલે હવે આમ જોઈએ તો તમને ખબર છે કે ઘણા બધા મૂળાક્ષરો, ગુજરાતીમાં વાત કરીએ તો એ મૂળાક્ષરો ભેગા કરીને શબ્દ બને અને શબ્દો મળીને એક વાક્ય બને. હવે આ જે વાક્ય છે એ અલગ અલગ પ્રકારના વાક્યો સમાજમાં તમને જોવા મળે. ઊભા થાવ, કેમ છો, બહાર જાઓ, શું કરો છો, આ ઘણા બધા વાક્યો મળે. હવે આ જે વાક્યો છે એ વાક્યોની સત્યાર્થતા ચકાસીએ. કેટલાક વાક્યો સાચા હોય, કેટલાક અસત્ય હોય, પણ જે વાક્ય માટે ખાલી બે જ વિકલ્પ હોઈ શકે, સત્ય કે અસત્ય, તો આવા વાક્યોને વિધાન તરીકે આપણે સ્વીકારીશું. બરાબર, એટલે વિધાન એટલે શું તેનો આપણે અભ્યાસ કરીએ. તો જો આપેલ વાક્ય સત્ય કે અસત્ય હોય પરંતુ બંને ન હોય તો તેને ગાણિતિક રીતે સ્વીકાર્ય વિધાન કહે છે. અને સામાન્ય રીતે વિધાનોને એ અંગ્રેજી મૂળાક્ષર સ્મોલ લેટર PQR આવી રીતે વગેરે નાના મૂળાક્ષરોથી દર્શાવવામાં આવે છે. આનું નામ વિધાન. સત્ય કે અસત્ય બંને નહીં, એક જ વિકલ્પ હોઈ શકે, અન્ય નહીં. બરાબર. દાખલા તરીકે ઘણી વખત તમે સમાજમાં આવી રીતના વિનંતી કરતા વાક્યો, ઉદ્ગાર વાક્યો, આજ્ઞાર્થ વાક્યો, ઈચ્છાદર્શક વાક્યો, આ જે છે આ બધા વિધાન નથી. કેટલાક વાક્યોમાં સ્થળ અને સમય એ ચલ સ્વરૂપે દેખાતો હોય, તો સમય અને સ્થળ એ ચલ સ્વરૂપે હોય તો તે પ્રકારના વાક્યો વિધાન નથી. જેમ કે જે વાક્યમાં આવી રીતે લખેલું હોય, આજે, કાલે, ગયા મહિને, આ મહિને, આવતીકાલે, ગયા વર્ષે, આ વર્ષે, ગઈકાલે, આવતા મહિને, આવતા વર્ષે, અહીં, દૂર, નજીક, ત્યાં, આવા શબ્દો જ્યાં તમને વાક્યમાં જોવા મળે તો સમજી લેવાનું કે આ વાક્ય વિધાન નથી. બરાબર. એટલે તમે એકદમ આટલું યાદ રાખશો એટલે તમને ખબર પડી જશે. તો ઘણી વખત આવું હોય કે એ વાક્યની અંદર સર્વનામ તરીકે ઉપયોગ થયેલો હોય, તો એ સર્વનામ એ વાક્ય જે છે તે વિધાન છે કે નહીં તેની આપણે જો ચર્ચા કરીએ તો જે વાક્યની ઓળખ સર્વનામ તે સ્વરૂપે હોય તો તે વિધાન નથી, પણ એ સર્વનામ કોઈ ચોક્કસ વ્યક્તિ દર્શાવતું હોય કે એટલે આ જ વ્યક્તિ, તો તે વિધાન છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ કે ગાલ્વા ગણિતશાસ્ત્રી હતા, તે યુવાનીમાં મૃત્યુ પામ્યા. હવે તે શબ્દ અહીં આગળ છે તે ગાલ્વા માટે વપરાયેલો છે. ઉપરનો જો વાક્ય કાઢી નાખીએ, તે યુવાનીમાં મૃત્યુ પામ્યા, તે એટલે કોણ એ ખબર નથી, પણ પહેલા વાક્યના સંદર્ભમાં તે શબ્દ છે એટલે આ જે વાક્ય છે તે વિધાન છે. બરાબર. આગળ તો નીચેના વાક્યો વિધાન છે કે નહીં? બે ધન સંખ્યાનો ગુણાકાર ધન છે. બે ધન સંખ્યાઓ 2 અને 3 લઈએ
તો 3 દુ 6 તો અસત્ય છે, માટે વિધાન છે. એક અવિભાજ્ય સંખ્યા છે, એક છે એ અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી, એ તટસ્થ સંખ્યા છે, એટલે આ વાક્ય ખોટું છે, અસત્ય છે, માટે વિધાન છે. ત્રીજું, દરેક વાસ્તવિક સંખ્યાનો વર્ગ ઋણ નથી. સાચું છે. વર્ગ કરીએ એટલે ઋણ આવવાનો કોઈ પ્રશ્ન નથી, એટલે તે વિધાન છે. બહાર જાઓ, ગેટ આઉટ, આવું આપણે નહીં કહેતા, બરાબર? તો આ આજ્ઞાર્થ વાક્ય, બરાબર ને? તો આજ્ઞાર્થ વાક્ય જ્યારે આવે ત્યારે તે વિધાન નથી, તેવું આપણે કહી શકીએ. આગળ કેટલાક વાક્યો અહીંયા આગળ આપેલા છે, હું બોલું. પહેલું, કેવું સુંદર ઉદ્ગાર વાક્ય. દરવાજો ખોલો એટલે ખોલતા નહીં, દરવાજો એટલે આજ્ઞાર્થ વાક્ય. વૃક્ષ બચાવો, વૃક્ષો બચાવો, વિનંતી કરવામાં. ક્યાં જાઓ છો? પ્રશ્નાર્થ. આજે રવિવાર છે, આજે રવિવાર. આજે શબ્દ, આજે એટલે એ સમય ચલ સ્વરૂપે બતાવ્યો. તે ગણિત સ્નાતક છે, તે એટલે કોણ? તે સર્વનામ તરીકે બતાવ્યું છે. કાશ્મીર અહીંથી દૂર છે, અહીં એટલે કઈ જગ્યાએ? દૂર એટલે કેટલે દૂર એમ. તો આ બધા વાક્યોની અંદર ઉદ્ગાર, આજ્ઞાર્થ, વિનંતી, પ્રશ્નાર્થ, આજે, તે સર્વનામ, અહીં, દૂર, સમય અને સ્થળ ચલ સ્વરૂપે હોય તો આ બધા વાક્યો વિધાન થતા નથી. બરાબર? દાખલા તરીકે 2 + 2 5, 2 + 2 4 થાય, 5 ન થાય, એટલે અસત્ય, માટે વિધાન છે. ચેન્નઈ અહીંથી કેટલું દૂર છે? પ્રશ્નાર્થ. આ વાક્ય વિધાન નથી. ત્રિકોણના બધા અંતઃકોણોનો સરવાળો 180 થાય છે. સનાતન સત્ય, હંમેશા 180 જ થાય છે. વાક્ય સત્ય છે હંમેશા, તેથી તે વિધાન છે. નીચેના વાક્યો વિધાન છે. કોઈ પણ વાસ્તવિક સંખ્યા x બિલોંગ્સ ટુ r માટે પૂર્ણાંક x લખે, પૂર્ણાંક એટલે 1.2 લખીએ એટલે 1 થાય, એટલે પૂર્ણાંક છે, એટલે આ વાક્ય સત્ય છે, એટલે વિધાન છે. ઉર્જા બચાવો, વિનંતી, વિધાન નથી. રામાનુજ ગણિત શાસ્ત્રી હતા, સાચું છે, વિધાન છે. તે યુવાનીમાં મૃત્યુ પામ્યો, તે એટલે કોણ? એટલે તે વિધાન નથી. નીચેના વાક્યો વિધાન છે. 1 મહિનામાં 35 દિવસો હોય છે. બોલો જવાબ. ખોટું છે. મહત્તમ 31 દિવસો હોય, કાં તો 28 હોય, એટલે ખોટું. -1 × 8 = 8 થાય, ન થાય, -8 થાય. બધી વાસ્તવિક સંખ્યાઓ સંકર સંખ્યાઓ છે, બરાબર છે. R સબસેટ એ સંકર સંખ્યાનો ઉપગણ છે. દરેક ગણ શાંત ગણ છે. પ્રાકૃતિક સંખ્યાનો ગણ લઈએ તો અનંત ગણ છે. 5 + 12, 5 + 7 એટલે 12, 12 એ 10 કરતાં વધારે છે, સાચું છે. 8 એ 6 કરતાં નાનો છે, ખોટું છે. વાદળો વગર વરસાદ નથી. વરસાદ માટે વાદળો અનિવાર્ય છે, કુદરતી ઘટના. સૂર્ય એક તારો છે, આ પ્રસ્થાપિત કરેલી વાત છે, બરાબર છે. તો આ બધામાંથી બધા પહેલું વાક્ય જુઓ ફરીથી. પહેલું શું છે? ખોટું, અસત્ય એટલે વિધાન છે. બીજું અસત્ય, વિધાન છે. ત્રીજું સત્ય, વિધાન છે. ચોથું શાંતગણ એ અનંતગણ છે, અસત્ય એટલે વિધાન છે. પાંચમું સાચું, સત્ય એટલે વિધાન છે. છઠ્ઠું ખોટું, અસત્ય એટલે વિધાન છે. વાદળો વગર વરસાદ નથી અને સૂર્ય પ્રસ્થાપિત તારો છે, પ્રસ્થાપિત છે, એટલે વિધાન છે, બરાબર. વૈજ્ઞાનિક રીતે સ્થાપિત વિધેયો કુદરતી ઘટના છે, તેથી હંમેશા સત્ય છે. વૈજ્ઞાનિક રીતે સ્થાપિત થયેલી ઘટના કે સૂર્ય એક તારો છે, બરાબર. એટલે એ 8/8ના આ બધા એના જવાબ તો એકદમ તમને આવડી જાય, બરાબર. સત્ય કે અસત્ય, સાચું કે ખોટું, તે નક્કી કરવાનું. આગળ નીચેના વાક્યો વિધાન છે. ગણિત એક રમત છે. મારા માટે રમત છે, પણ જેને કંટાળો આવતો હોય ને, તો આના માટે કંઈ કહી શકાય નહીં, એટલે
આ વિધાન નથી. સ્ત્રીઓ પુરુષો કરતાં બુદ્ધિશાળી છે. દરેક સ્ત્રી માટે, દરેક પુરુષ માટે આવું કંઈ હોઈ શકે નહીં. એટલે આ વાક્ય જે છે તે વિધાન નથી. એક્સ વત્તા વાય બરાબર એક્સ વત્તા વાયનો સરવાળો ગ્રેટર દેન 0. હવે એક્સ અને વાયની કિંમત તમે શું લેવો છો એના પર આધારિત. એક્સની કિંમત 2 લો અને વાયની કિંમત -3 લો તો 2 - 3 -1 0 કરતાં મોટી નથી, ખોટું છે. અથવા એક્સની કિંમત 2 અને વાયની કિંમત 3 લો તો 5ની કિંમત ગ્રેટર 0. એટલે હંમેશા એના માટે તર્ક વિતર્ક કરી શકાય, અને જેમાં તર્ક વિતર્ક કરી શકાય એવા વાક્યો વિધાન નથી. કોઈપણ સંખ્યાનો વર્ગ એ યુગ્મ, ધારો કે 3 લઈએ, 3નો વર્ગ 9 એ અયુગ્મ છે. 2નો વર્ગ 4 સાચું, ક્યારેક સાચું ક્યારેક ખોટું. એટલે આ વિધાન નથી. આજે તોફાની દિવસ છે, આજે શબ્દ વપરાયો, આજે સમય ચલ તરીકે એટલે નથી. કોઈપણ ચતુષ્કોણની બાજુઓ સમાન લંબાઈ ધરાવે છે. એ ચોરસ હોય તો બરાબર છે, લંબચોરસ હોય તો સમાન લંબાઈ ન ધરાવે. એટલે એના માટે કોઈ સ્પષ્ટ કહી શકાય નહીં, ક્યારેક સાચું ક્યારેક ખોટું. આ પ્રશ્નનો ઉત્તર આપો. બરાબર, આ પ્રશ્ન એટલે કયો પ્રશ્ન એમ, બરાબર. એટલે એ આજ્ઞાર્થ વાક્ય થયું ત્યાંથી વિધાન નથી. એટલે એ બધાના આ જે વિધાનો જે આપણે લીધા તેના નક્કી કરેલા આવી રીતે આન્સર આપણે નક્કી કરી શકીએ. એમાં સ્પષ્ટ જ હોય, બરાબર. દરેક આપણે જે વિધાનની અંદર આગળ જોયું, કાં તો એ સત્ય હોય કાં તો અસત્ય હોય. કેટલાક વાક્યો છે ને એ સંદિગ્ધ હોય, આમ પણ હોય આમ પણ હોય. બે વસ્તુ શક્ય બને નહીં, કાં તો સાચું કાં તો ખોટું, બે હોય એવું ચાલે નહીં. અને એવા એ વાક્યો છે એને આપણે વિધાન તરીકે એ ગણતા નથી. એટલે આવી રીતે આપણે લખ્યું છે. હવે એટલે તમને કોઈ પણ વાક્ય જ્યારે આપેલું હોય તે વાક્ય વિધાન છે કે એના માટે તમે એકદમ નિસ્સંગ થઈ ગયા. હવે આપણે વિધાનોનો વિચાર કરીએ તો વિધાનનો નિષેધ, વિધાનનો ઇનકાર એ વિધાનનો નિષેધ છે. ધારો કે કોઈ વિધાન છે એનું નામ પી આપેલું છે. જો પી વિધાનો હોય તો પીનો નિષેધ પણ વિધાન થાય, એ નક્કી છે. અને તેને સંકેતમાં નોટ પી, બરાબર, આનો નોટ પી વડે દર્શાવાય છે, બરાબર. હવે આ જે નિષેધ વિધાન છે ને એને આવા શબ્દ સમૂહ તરીકે વાપરી શકાય. એ સત્ય નથી કે એમ કરીને પછી એ વિધાન લખવાનું. પછી છેલ્લે આવું છે તે અસત્ય છે એમ કરીને એનો નિષેધ લખી શકાય. આ બધા એના શબ્દ સમૂહોથી પણ આ નકારાત્મક વિધાન નિષેધ, બરાબર, વિધાન લખી શકાય, બનાવી શકાય, બરાબર. એની અલગ અલગ રીતો છે. ઉદાહરણ જોઈએ. એક વિધાન આપણે લઈએ. અમેરિકા એક ખંડ છે, એનો નિષેધ લખો. તો આ વિધાનનું નામ આપણે પી આપીએ. આપણે આગળ જોયું ને કે વિધાનોને પી ક્યુ આર એવા સ્મોલ લેટર વડે દર્શાવાય. અમેરિકા એ ખંડ છે, તો અમેરિકા ખંડ છે તે અસત્ય છે. અમેરિકા એ ખંડ નથી, છે એનું નથી કર્યું. એ સત્ય નથી કે અમેરિકા એ ખંડ છે. આવી રીતે અલગ અલગ રીતે નિષેધ વિધાનો બનાવી શકાય, બરાબર. બીજું એક ઉદાહરણ લઈએ. વર્ગમૂળમાં 7 એ સમય સંખ્યા છે, વિધાનનો નિષેધ લખો. તો પી વર્ગમૂળમાં 7 એ સમય છે તો એનો નિષેધ પી. તો વર્ગમૂળમાં 7 એ સમય નથી, છે એનો નથી. એનું બીજું નિષેધ એ સત્ય નથી કે વર્ગમૂળમાં 7 સમય છે. વર્ગમૂળમાં 7 એ સમય છે એ અસત્ય છે, બરાબર. અથવા આમ પણ લખાય કે વર્ગમૂળમાં 7 એ અસમય સંખ્યા છે, સમયનું નકારાત્મક, બરાબર. એટલે ચોથું વાક્ય આવું પણ બનાવી શકાય મિત્રો. એટલે વાત બહુ સરળ છે. એમ નકારાત્મક એનું લખવાનું નિષેધ જેને આપણે કહીએ. એક આપણે તો અહીં જ્યાં બેઠા છીએ ત્યાંથી વાત કરીએ. આપણે ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે. આ વિધાનનો નિષેધ લખો અલગ અલગ. તો આ વિધાનને આપણે નામ પી આપ્યું કે પી એ ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે. તો પહેલું લખીએ કે ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર નથી, છે એનું નથી.
ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે તે ખોટું છે, અથવા એ સાચું નથી કે ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે. આવી રીતે 3 રીતે અલગ અલગ રીતે વિધાનોનું નિષેધ લખી શકાય. બરાબર. નીચે કેટલાક વિધાનો આપેલા છે, તેનો નિષેધ લખો. બધા ત્રિકોણો એ સમબાજુ ત્રિકોણ નથી, તો એનો નિષેધ નથીનું છે બનાવી દો. બધા ત્રિકોણો એ સમબાજુ ત્રિકોણ છે. 2, વિધાન P, 2 એ 7 કરતાં મોટી છે, એનું નિષેધ. 2 એ 7 કરતાં મોટી નથી, છે એનું નથી. 3, P, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક છે, તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી. હવે આ વાક્યને થોડુંક વિચારી શકાય એમ કે દરેક શબ્દ અહીં એક એવું છે, પણ હવે આને નિષેધ તો આવી રીતે લખી શકાય એમ કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક છે, એ સત્ય નથી. એ સાચું નથી કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. આવી રીતે અલગ અલગ બનાવી શકાય. બરાબર. 4, સંખ્યા x એ સમય સંખ્યા નથી, તો એનો નકારાત્મક. સંખ્યા x એ સમય સંખ્યા છે, અથવા આમ લખાય સંખ્યા x એ કેવું અસમય સંખ્યા છે, સમય નથી. બરાબર. તો અસમય પણ આમાં લખાય ને નકારાત્મક. સમય નથી તો કેવી છે? અસમય. આ અસમય થયું ને, એટલે એ સમય સંખ્યા છે. બરાબર. સમય અને અસમય એકબીજાના વિરોધાભાસ લખતા થોડો વિચાર કરજો. બરાબર. શબ્દ નથી એટલે ત્યાં આગળ તમારે એ ધ્યાનમાં રાખવાનું. અસમય શબ્દ લખતા વિચાર કરવાનો. બરાબર. નહીં તો છેનું નથી, નથીનું છે લખી નાખો તો કોઈ પ્રોબ્લેમ થશે નહીં. આગળ વિધાનોનું નિષેધ લખો. નવી દિલ્હી એક શહેર છે. નવી દિલ્હી એક શહેર નથી. હવે બીજા 3 રીતે પણ લખી જાય. એ સાચું નથી કે નવી દિલ્હી એક શહેર છે. નવી દિલ્હી એક શહેર છે તે અસત્ય છે. હું બધા વાક્યો માટે આવું બોલતો નથી, પણ તમે હવે એનાથી જાણીતા થઈ ગયા એટલે તમે પણ આવી રીતે બનાવી શકાય. પણ એક આવી રીતે વાક્ય બનાવે. લંબચોરસના બંને વિકર્ણોની લંબાઈ સમાન હોય છે. તો લંબચોરસના બંને વિકર્ણોની લંબાઈ સમાન હોય છે તે અસત્ય છે. એક ભાગ લખ્યો. અનેક રીતે બનાવી શકાય. 3 + 4 = 9 તો ન થાય, તો નોટ ઇક્વલ ટુ કરો એટલે નકારાત્મક થઈ ગયું. ચેન્નઈ તમિલનાડુનું પાટનગર છે, તો નથી, છેનું નથી કરી દો. બીજી રીતે પણ અલગ અલગ રીતે એને લખી શકાય, પણ આપણે તો જવાબ એક જ લખવાનો ને. બરાબર. હવે તમને બધી રીતે લખતા આવડી ગયું છે. બરાબર ને. આગળ એક વિધાન P આપેલું છે. બધી બાજુઓ સમાન હોય તેવા ચતુષ્કોણનું અસ્તિત્વ નથી, તો અસ્તિત્વ છે એટલે નિષેધ થઈ ગયો. ઓસ્ટ્રેલિયા એ ખંડ છે, ઓસ્ટ્રેલિયા એ ખંડ નથી, એને પણ અલગ અલગ 3 રીતે લખી શકાય. દરેક પ્રાકૃતિક સંખ્યા 0થી મોટી છે. દરેક પ્રાકૃતિક સંખ્યા 0થી મોટી છે તે અસત્ય છે. વર્ગમૂળમાં 2 સંકર સંખ્યા નથી, તો નથી તો છે. બરાબર. આ એના બધા નિષેધ થયા. આવડે ને? બહુ સરળ કામ છે. હવે વિધાન વાક્ય જોયું, વાક્ય ઉપરથી વિધાન, વિધાન ઉપરથી તેનું નિષેધ. જો વાક્ય આપેલું હોય એનો નિષેધ બનાવો તો તે પણ વિધાન તો છે જ. હવે આવા જે આપણને વિધાનો જે બનાવીએ વાક્ય ઉપરથી, તો એમાં એક કરતાં વધારે વિધાનો ભેગા થઈ જાય, તો તેને આપણે સંયુક્ત વિધાન આવી રીતે એક શબ્દનો ઉપયોગ કરશું. અને આવા સંયુક્ત વિધાનો માટે વચ્ચે અને અથવા આવા શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ અને અથવા જેવા જે શબ્દો છે
જે બે વિધાનોને જોડે, બે કરતાં વધારેને પણ એકસાથે જોડતા હોય, તો આ શબ્દોને આપણે સંયોજકો કહેવાય છે. બરાબર. હવે એ આપણે અહીંયા આગળ સંયુક્ત વિધાન, જે બે અથવા બેથી વધુ વિધાનો દ્વારા બનેલું વિધાન હોય તેને સંયુક્ત વિધાન કહેવાય. દાખલા તરીકે આવું હોય, આકાશ વાદળી છે અને ઘાસ લીલું છે. આમાં બે છે. એક વિધાન પીનું નામ આપીએ અહીં કે પી એ આકાશ વાદળી છે અને ક્યુ એ ઘાસ લીલું છે, અને અહીં વચ્ચે અને શબ્દ વાપર્યો છે. અને આ સંયુક્ત વિધાનોમાં દરેક વિધાનને ઘટક વિધાન કહેવાય છે. આકાશ વાદળી છે ઘટક વિધાન, ઘાસ લીલું છે તે ઘટક વિધાન, અને સંયોજક તરીકે અને શબ્દ છે. આટલી વસ્તુ આપણે શોધી શકીએ. બે વિધાન નીચે પ્રમાણે આપેલ છે, તેને સંયોજક અનેનો ઉપયોગ કરીને સંયુક્ત વિધાન બનાવો. એક પી, 7 એ અયુગ્મ સંખ્યા છે અને વિધાન ક્યુ 7 એ અવિભાજ્ય સંખ્યા છે, તો એનું સંયુક્ત વિધાન શું બનશે? 7 એ અયુગ્મ અને અવિભાજ્ય સંખ્યા છે. અને શબ્દનો ઉપયોગ અથવા કીધું હોત તો 7 એ અયુગ્મ અથવા અવિભાજ્ય સંખ્યા છે. જે સંયોજક તમારે વાપરવો હોય, જે તમને આપેલું સૂચના એ પ્રમાણે અહીં અને છે, એટલે આપણે અને શબ્દનો ઉપયોગ આવી રીતે કરીને સંયુક્ત વિધાન બનાવી શકાય. ઘટક વિધાનો શોધો અને તે સત્ય કે અસત્ય તે ચકાસો. હવે આપણને સંયુક્ત વિધાન આપેલું છે મિત્રો, તેમાંથી પી અને ક્યુ કયા બે ઘટક વિધાનો છે તે લખવાનું. તો પહેલાં ઉદાહરણની અંદર 3 એ અવિભાજ્ય સંખ્યા છે, એ સાચું છે. 3 એ અયુગ્મ એકી સંખ્યા, તે પણ સાચું, એટલે બંને વિધાન સત્ય છે. બધા પૂર્ણાંકો ધન અથવા ઋણ છે, બધા પૂર્ણાંકો ઋણ બંને અસત્ય, એવું કહી શકાય ને પૂર્ણાંકો. બરાબર. પછી અહીંયા આગળ તમને એક ઉદાહરણ આપેલું, 100 એ 3, 11 અને 5થી વિભાજ્ય છે. તો પી ક્યુ આર આપણે એના 3 ઘટક વિધાનો થાય. 100 એ 3થી વિભાજ્ય છે, ખોટું છે. 100 એ 11થી વિભાજ્ય છે, તે પણ ખોટું છે. 100 એ 5થી વિભાજ્ય છે, 20, 25, 100 સાચું, એટલે એ સત્ય. બરાબર. એટલે ઘટક વિધાનો શોધો અને એની સત્યતા લખો, તે આપણે લખી શકીએ. નીચેના સંયુક્ત વિધાનોમાં ઘટક વિધાનો લખો અને તે સત્ય કે અસત્ય તે ચકાસો. ચંદીગઢ એ હરિયાણા અને ઉત્તર પ્રદેશનું પાટનગર છે. તો આમાં ઘટક વિધાનો કયા આવ્યા? પી, ચંદીગઢ એ હરિયાણાનું પાટનગર છે. ક્યુ, બીજું વિધાન, ચંદીગઢ એ ઉત્તર પ્રદેશનું પાટનગર છે. તો પ્રથમ જે વિધાન પી છે તે સત્ય છે, તો ઉત્તર પ્રદેશનું તે પાટનગર નથી, તે લખનઉ છે, એટલે બીજું અસત્ય છે. અને અહીં વપરાયેલ સંયોજક અને છે. બરાબર. બીજો, એમાં ઉદાહરણ પહેલું કહેવાય, બીજો કરીએ. વર્ગમૂળ 2 એ સમય સંખ્યા છે અથવા અસમય સંખ્યા છે, એટલે પી ને ક્યુ બે લખીએ ઘટક વિધાનો. વર્ગમૂળ 2 એ સમય સંખ્યા છે. ક્યુ, વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. તો પહેલું વર્ગમૂળ 2 આમ તો જોવા જઈએ તો અસમય સંખ્યા છે, એટલે પહેલું પી અસત્ય અને ક્યુ સત્ય છે. થઈ ગયું. પછી 24 એ 2, 4 અને 8નો ગુણિત છે. તો પી, ક્યુ અને આર એના ઘટક વિધાનો લખીએ. 24 એ 2નો ગુણિત છે, 24 એ 4નો ગુણિત છે, 24 એ 8નો ગુણિત છે. 8 તરી 24, 6 ચોક 24, 12 દુ 24, 3 એ 3 સત્ય છે. બરાબર. એટલે આગળ, ચોરસ એ ચતુષ્કોણ છે અને તેની ચારે બાજુઓ સમાન છે. વિધાન પી, ચોરસ એ ચતુષ્કોણ છે, એ સાચું. ચોરસની ચારે બાજુઓ સમાન હોય છે, તે પણ સત્ય. પાંચમું, બધી અવિભાજ્ય સંખ્યાઓ યુગ્મ અથવા અયુગ્મ હોય છે. મિત્રો, પહેલો પી લખીએ. પી, બધી અવિભાજ્ય સંખ્યાઓ યુગ્મ હોય છે. અવિભાજ્ય સંખ્યાઓ
ધારો કે 2 લઈએ, 2 તો એ યુગ્મ જ, બરાબર. પણ આવી રીતે 3 લઈએ તો 3 એ અવિભાજ્ય છે પણ એ યુગ્મ નથી, એટલે એ ખોટું. બધી અવિભાજ્ય સંખ્યાઓ અયુગ્મ છે. ધારો કે આપણે 2 લઈએ તો 2 અવિભાજ્ય છે પણ એ યુગ્મ સંખ્યા છે, એટલે તે પણ ખોટું. એટલે બંને વિધાનો અસત્ય ઠરે છે. 0 એ ધન સંખ્યા છે અથવા ઋણ સંખ્યા છે, તેના ઘટક વિધાનો પી. 0 એ ધન સંખ્યા છે અને ક્યુ શું લખશું આપણે? 0 એ ઋણ સંખ્યા છે. હવે એ તો બંને ખોટું જ છે, બરાબર. 0 ધન પણ નથી અને ઋણ પણ નથી, માટે બંને વિધાન કેવા છે? અસત્ય. એટલે હવે તમે મારી વાત સાથે સહમત થયા હશો, મને એવું લાગે કે હવે તમે આવી રીતે વિધાનોનો નિષેધ કરતા, વિધાને ઓળખતા તમે થઈ ગયા, વિધાનો નિષેધ તમને ખબર પડી. હવે એ વિધાનો છે એ વિધાનના સંયુક્ત વિધાન બનાવ્યો, સંયુક્ત વિધાનના ઘટક વિધાનો, સંયુક્ત વિધાનના ઘટક વિધાનોની સત્યર્થતા આપણે જોઈએ. હવે આગળ જરા જોઈએ. 1, વીજ ગોળા અથવા વાયરિંગમાં કંઈક ખોટું છે, તો ઘટક પહેલું વિધાન, વીજ ગોળામાં કંઈક ખોટું છે. ક્યુ, વાયરિંગમાં કંઈક ખોટું છે. હવે અહીં આપણે તમારે સત્ય કંઈ લખવાનું છે નહીં, એટલે મહેરબાની કંઈ ઉતાવળ નહીં કરતા. બીજો, વરસાદ પડે છે અને ઠંડી પડે છે, તો પી, વરસાદ પડે છે અને ક્યુ, ઠંડી પડે છે. વચ્ચે અને આવ્યો, પહેલામાં અથવા સંયોજક. એ તમે બધા ફેમિલિયર છો, બહુ હોશિયાર થઈ ગયા. ત્રીજું ઉદાહરણ, બધી સમય સંખ્યાઓ એ વાસ્તવિક સંખ્યા છે. સાચું. અને બધી વાસ્તવિક સંખ્યાઓ એ સમય સંખ્યાઓ છે. ખોટું. વાસ્તવિક સંખ્યાઓમાં સમય અને અસમય સંખ્યાઓ મળી અને વાસ્તવિક સંખ્યા થાય, એટલે એ ખોટું. પણ આપણે આમાં તો કહ્યું નથી, ખાલી આમાં ઘટક વિધાનો જ લખવાના છે, એટલે આપણે કંઈ ડાયપણ કરવાનું કારણ નહીં. પણ હવે ડાયપણ કરવાનું કેટલી વાર મન થઈ જાય ને, એટલે આપણાથી રહેવાતું નથી. માગ્યા કરતાં પણ વધારે આપણે બોલી જઈએ, માગ્યા કરતાં પણ વધારે લખી નાખીએ, તેના માર્ક્સ ન મળે, આપણો ટાઈમ જ છે ને બગડે, બરાબર. અને આપણે તો બધા બુદ્ધિશાળી માણસ, બરાબર. મેન ઇઝ અ સોશિયલ એનિમલ, એટલે આપણે એવું કરવા માગતા નથી. સંયુક્ત વિધાનમાં સંયોજક ઓળખો અને ઘટક વિધાનો છૂટા પાડો. ગાણિતીય એક વિધાન, x = 2 અને x = 3 એ સમીકરણ 3x² - x - 10 = 0 બીજ છે. આમાં સંયોજક અને વપરાયો છે. પી વિધાન, x = 2 એ આ સમીકરણનું બીજ છે અને x = 3 એ આપેલ સમીકરણનું બીજ છે. આપણો જવાબ પૂરો થઈ ગયો, જે આપણે લખ્યું આ રીતે. એ સમીકરણ છે. હવે સમીકરણના અવયવ પાડીને પછી એના બીજ છે કે નહીં આપણે ચેક કરી શકીએ, પણ કંઈ સત્ય નથી, એટલે ફરીથી આપણે કંઈ એ લખતા નથી. મિત્રો, સંયુક્ત વિધાનમાં સંયોજક ઓળખો અને ઘટક વિધાનો છૂટા પાડો. રેતી સૂર્યના પ્રકાશમાં ઝડપથી ગરમ થાય છે અને રાત્રિના સમયે ઝડપથી ઠંડી થતી નથી. સંયોજક તરીકે અને શબ્દ વપરાયો છે. તેના ઘટક વિધાનો, રેતી સૂર્યના પ્રકાશમાં ઝડપથી ગરમ થાય છે, તેનું નામ આપણે વિધાન પી આપ્યું. અને ક્યુ વિધાન આમ આપણે લખી શકીએ. અહીંયા આગળ આપણે એ વાક્યને વ્યવસ્થિત રીતે લખવું હોય તો આમ લખવું પડે કે રેતી રાત્રિના સમયે ઝડપથી ઠંડી થતી નથી. આ પી અને ક્યુ એના ઘટક વિધાનો. આમ તો શું થાય કે અને શબ્દ પછી લખ્યું ને, રાત્રિના સમયે ઝડપથી ઠંડી થતી નથી, પણ શું એટલે આગળનો શબ્દ રેતી આપણે લેવાનો. વાક્ય લખવામાં પણ કંઈક બુદ્ધિનો આપણે ઉપયોગ કરવાનો, એટલે મેં અહીં આગળ એ શબ્દ તમને નીચે મૂકી રાખ્યો કે વાક્ય આમ સારું લાગે એવું આપણે કરવાનું. આપણે સભ્ય સમાજમાં રહીએ ને એટલે આપણને સારું દેખાવું જોઈએ ને, બરાબર. એટલા માટે સંયુક્ત વિધાનમાં સંયોજક ઓળખો અને દરેક ઘટક વિધાનો છૂટા પાડો. પૂર્ણાંકોનો વર્ગ ધન છે અને પી,
પૂર્ણાંકોનો વર્ગ ઋણ છે અને ક્યુ અને સંયોજક અથવા. ક્યાં અઘરું છે મિત્રો, ફટાફટ ચાલે, આખું ચેપ્ટર પૂરું થઈ જાય આવી રીતે કરવા જઈએ તો. બરાબર. સંયુક્ત વિધાનમાં પ્રથમ સંયોજક ઓળખો અને ઘટક વિધાન છૂટો પાડો. બધી સમય સંખ્યાઓ વાસ્તવિક છે અને બધી વાસ્તવિક સંખ્યાઓ સંકર સંખ્યા નથી. અહીં સંયોજક અને વપરાયું છે. વિધાનના ઘટક વિધાનમાં પી બધી સમય સંખ્યાઓ વાસ્તવિક છે અને ક્યુ બધી વાસ્તવિક સંખ્યાઓ સંકર સંખ્યા નથી. અને કામ પૂરું થઈ ગયું, ફટાફટ પૂરું થઈ જાય. જે માગે એના લખતા જાઓ. હવે હું તમને એક વિધાન આપું. વિધાન પી આવી રીતે લખ્યું છે કે આલ્કોહોલ અને પાણીનું મિશ્રણ રાસાયણિક પદ્ધતિઓ દ્વારા અલગ કરી શકાય છે. કેમિકલ કમ્પાઉન્ડ એને એવું એના પ્રયોગોથી અલગ કરી શકાય. એટલે અહીંયા આગળ આપણે એમ થાય, હું તમને એવું કહું કે આનું સંયોજક અને એના ઘટક વિધાનો લખું. અરે ને આગળના પ્રશ્નો હતા એમ તો અહીંયા પણ હું રિપીટ કરું. પણ અહીંયા આગળ તમે જુઓ, આલ્કોહોલ અને પાણી આ બે શબ્દો માટે અન્ય શબ્દ વપરાયો છે. એટલે એવું પ્રેરણા તમારે ન થવી જોઈએ કે બધી જગ્યાએ અન્ય અથવા શબ્દ સંયોજક તરીકે વપરાતા હોય છે. વાક્ય સમજવું પડે. તેથી આ પ્રકારના જે સંયુક્ત વિધાન છે જે આપણે એને સંયુક્ત વિધાન ગણી શકાય નહીં. આલ્કોહોલ અને પાણીનું મિશ્રણ રાસાયણિક પદ્ધતિઓ દ્વારા અલગ કરી શકાય છે. આ વિધાનને સંયોજક અને દ્વારા મળતું સંયુક્ત વિધાન ગણી શકાય નહીં. અહીં શબ્દ અને એ આલ્કોહોલ અને પાણી એ બે વસ્તુના સંદર્ભે છે, વાક્યોના સંદર્ભે નથી. તેથી અને શબ્દ હંમેશા સંયોજક તરીકે વપરાતો નથી. આવું તમારે ધ્યાનમાં રાખવાનું. અને આ વાત લઈને આપણે એક નવી એક વસ્તુ સમજવા પ્રયત્ન કરીએ. એક ઉદાહરણ લઉં તો તમને ખબર પડે કે ભોજનાલયમાં થાળી સાથે આઈસ્ક્રીમ, મોઢામાં પાણી ના આવ્યો, અથવા ઠંડુ પીણું ઉપલબ્ધ છે. આ વિધાનમાં અથવાનો ઉપયોગ કયા વિકલ્પ તરીકે થયો છે તે જણાવો. મિત્રો, અહીં બે પ્રકારના વિકલ્પ છે. બરાબર. તો ભોજનાલયમાં થાળી સાથે આઈસ્ક્રીમ મળે અને આઈસ્ક્રીમ ન લેવો તો ઠંડુ પીણું મળે. ઠંડુ પીણું લો તો આઈસ્ક્રીમ ન મળે. બેમાંથી કોઈ પણ એક જ વિકલ્પ પસંદ કરવાનો આવે ત્યારે આ પ્રકારના સંયોજકો જે છે તેને નિવારક વિકલ્પ તરીકે આ સંયોજક અથવા શબ્દ એ વાપરવામાં આવ્યો છે. એ વિકલ્પ આપણે તે પસંદ કરવો પડે. બરાબર. ફરીથી, વિધાનમાં અથવાનો ઉપયોગ સમાવેશ વિકલ્પ તરીકે કે નિવારક વિકલ્પ તરીકે થયો છે તે નક્કી કરો. એટલે મેં આગળનો જે દ્રષ્ટાંત આપ્યો, એટલે એમાં આપણી બુકમાં બે વિકલ્પો આપ્યા, એક નિવારક વિકલ્પ અને એક સમાવેશ વિકલ્પ. બરાબર. એટલે મેં તે આગળનું ઉદાહરણ નિવારક એટલે બેમાંથી એક, આઈધર ધીસ ઓર ધીસ, બેમાંથી એક, બંને નહીં. જે વિદ્યાર્થીએ જીવ વિજ્ઞાન અથવા રસાયણ વિજ્ઞાન વિષય લીધા હોય તે એમએસસી સાથે સૂક્ષ્મ જીવ વિજ્ઞાન એટલે માઇક્રોબાયોલોજી વિષય માટે અરજી કરી શકે. ધારો કે કોઈ વિદ્યાર્થી બે વિષય લઈને કર્યું હોય તો ચાલે. એક હોતો તો ચાલે, મળે એને એડમિશન અરજી કરી શકે. પણ બંને જો લીધા હોય તો પણ તે અરજી કરી શકે. તો અહીંયા આગળ અથવા શબ્દ જે છે એ સમાવેશ વિકલ્પ તરીકે છે. બંને માટે સાચું હોય, એક માટે સાચું હોય, આના માટે અથવા આ માટે તો નિવારક, નહીતર સમાવેશ વિકલ્પ. આ બે વિકલ્પમાં તમારે ખાસ યાદ રાખવું. જોઈએ ઉદાહરણ જોઈએ. દેશમાં દાખલ થવા માટે તમારે પાસપોર્ટ અથવા મતદાર કાર્ડની જરૂર પડે. કોઈ માણસ આવ્યો, પાકિસ્તાનમાંથી આવ્યો ને આપણે નજીક હોય, તો પાસપોર્ટ લઈને આવે એટલે એને આવવા દેવાનું. મતદાર કાર્ડ ત્યાંથી લઈને આવે આપણે માન્ય કર્યું હોય તો પણ આવવા દેવાનું. અને કોઈ એમ કે મારી પાસે પાસપોર્ટ છે, મતદાર કાર્ડ છે તો મને નહીં આવવા દેવાનું.
તો આવવા જ દેવાય, બંને છે. તો દેશમાં દાખલ થવા માટે પાસપોર્ટ અને મતદાર કાર્ડ બંને હોઈ શકે. એટલે સમાવેશ વિકલ્પના અર્થમાં અહીં અથવા શબ્દ વપરાયો છે. હવે તમે જવાબ આપી શકશો અલગ અલગ ઉદાહરણો. જો કોઈ દિવસે તહેવાર અથવા રવિવાર હોય તો શાળામાં રજા હોય. આજનો દિવસ જ ગણો, આજે ઈદ છે, બરાબર? તો શાળામાં રજા થઈ. પણ ધારો કે ઈદ રવિવારે હોત તો પણ રજા થાય. આ વિધાનમાં અથવાનો ઉપયોગ સમાવેશ વિકલ્પ કે નિવારક વિકલ્પ તરીકે થયો છે તે નક્કી કરો. તો રવિવાર અને તહેવાર બંને સાથે હોય ત્યારે પણ શાળામાં રજા હોય, બરાબર? ના કે આ બે તહેવાર ભેગા આવ્યા ને તો હવે રજા કેન્સલ કરો, એવું બને? રવિવારે જ હોય તો એવું શક્ય બને નહીં. તો આને આપણે સમાવેશ વિકલ્પ તરીકે લઈશું, બરાબર? આગળ એક ઉદાહરણ લઈએ. બે રેખાઓ એક બિંદુમાં છેદે અથવા સમાંતર. હવે આ રેખાઓ માટે બે જ વિકલ્પ, કાં તો પરસ્પર છેદે કાં તો બંને સમાંતર હોય. પણ એ સમતલીય રેખા હોય તો, એક જ સમતલમાં હોય તો, એટલે વિધાનમાં આવું સ્પષ્ટતા તો કરવાની આ જરૂર નથી, પણ આ તો તમને ખબર પડે એમ. તો આઈધર ધીસ, બેમાંથી એક જ વિકલ્પ છે. રેલવેના પાટા બે સમાંતર, એ ક્યારે છેદે નહીં, બરાબર? હવે એક એવું બને કે રેલવેના પાટા સમાંતર હોય અને છેદતા હોય તો ટ્રેન તો ક્યાંથી ચાલે, સમજે? તો એ અથવા જે નિવારક વિકલ્પ છે, બે રેખાઓ એક બિંદુમાં છેદે તથા સમાંતર પણ હોય તે શક્ય નથી. એટલે એ નિવારક વિકલ્પ તરીકે આપણે અહીંયા આગળ લીધો. વિદ્યાર્થીઓ ત્રીજી ભાષા તરીકે ફ્રેન્ચ અથવા સંસ્કૃત લઈ શકે. વિષય ઓપ્શન જ્યારે લેવાનો હોય કે આ કયા કયા સબ્જેક્ટ તમારે લેવાના, તો બેમાંથી એક જ લઈ શકાય. બંને તો લેવાય નહીં, કારણ કે ઓપ્શન પર ભણાવે કોણ? આ તો ફ્રેન્ચનો ક્લાસ આ બાજુ હોય, સંસ્કૃતનો આ બાજુ હોય, બરાબર ને? તો આપણે તમારે વિષય પસંદ કરવામાં તમારે આવું જ થાય ને. તો અહીં અથવા એ નિવારક વિકલ્પ છે, બરાબર? એટલે બંને ભાષા પસંદ કરી શકતા નથી. હવે તમને ખબર પડી ગઈ. જ્યારે વરસાદ પડે ત્યારે તમે ભીના થાઓ અથવા તમે નદીમાં છો. હવે વરસાદ પડે તો આપણે ક્યાંય ઊભા હોઈએ તો ભીના થઈ ગયા કે નહીં? એ વાત જ. અને વરસાદ પડે ત્યારે તમે નદીમાં હો તો તમે ભીના તો થયેલા જ હો ને. ભીના થવાની પ્રક્રિયા બંનેમાં છે. એટલે આ વાક્યને ઘણા લોકો અલગ અલગ રીતે લખે. હવે આને આપણે કંઈ એને બહુ ચર્ચાનો વિષય ન બનાવતા, એના ઘટક વિધાનોમાં ન પડતા. અહીં અથવા શબ્દ એ સમાવેશ વિકલ્પના અર્થમાં છે. વરસાદ પડે ત્યારે બંને હોઈ શકે, ભીના પણ થાઓ અને નદીમાં પણ હો. તમને નદીમાં નાહવા પડ્યા હોય, વરસાદ આવતો હોય તો ભીના જ થવાય ને. પાણી છે નદીમાં તોય ભીના તો તમે છો જ ને. એટલે અહીંયા આપણે સમાવેશ વિકલ્પ તરીકે લઈશું, બરાબર? ઘણી વખત છે ને મગજ વધારે કસવાથી પણ છે ને તકલીફ ઊભી થાય. જેટલું માગ્યું છે ને તેનો જ આપણે વિચાર કરવો જોઈએ, સમજે? નહીંતર શું છે કે કારણ વગરની વાતોમાં છે ને મગજ જતું રહે, એટલે પછી આપણે જવાબમાં છે ને આવી રીતે ઊભું થઈ જાય, બરાબર? આપણે ઘણા બધા વિકલ્પો છે ને વિચારતા થઈ જઈએ કે આવું કેમ, આમ કેમ. એકાદ બીજું ઉદાહરણ આપણે લેવા પ્રયત્ન કરીએ, બરાબર? તો એક ઉદાહરણ આવું લેવું કે બધી જ પૂર્ણાંક સંખ્યાઓ ધન અથવા ઋણ છે. હવે પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું? શૂન્ય, 1, 2, 3, 4, -1, -2, -3, બરાબર? એટલે કોઈ સંખ્યા લઈએ, કાં તો તે ધન હોય કાં તો તે ઋણ હોય, બરાબર? આપણે શૂન્યનો તો વિચાર કરતા નથી. એટલે અહીંયા આગળ અથવા શબ્દ એ નિવારક વિકલ્પ તરીકે આપણે પસંદ કરીએ. સૂર્ય ઉગે છે અથવા ચંદ્ર આથમે છે.
જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે ચંદ્ર દેખાતો નથી, અને જ્યારે ચંદ્ર આથમે છે ત્યારે સૂર્ય દેખાતો નથી. એક ઘટના ઘટે, એક ઘટના ઉદ્ભવે, તેથી અથવા શબ્દ નિવારક વિકલ્પ તરીકે છે. કેટલું આવડી ગયું ને તમને બધાને? હવે ફટાફટ તમે મારી સાથે ટ્રાવેલ કરો, તમારા પાસે ચેપ્ટર વાંચવાની જરૂર નહીં પડે. તમારા મિત્રોને તમે કહેજો કે આ તો બહુ સરળ છે. ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટેની અરજી કરવા માટે તમારી પાસે રેશન કાર્ડ અથવા પાસપોર્ટ હોવા જોઈએ. બંને હોય તો, એટલે કે બે હોય તો તમને ડ્રાઇવિંગ લાયસન્સ ન મળે એવું બને? એ તો બેસ્ટ વિકલ્પ છે. એટલે આમાં સમાવેશ વિકલ્પ તરીકે એ અથવા શબ્દનો પ્રયોગ થયો છે. મિત્રો, એક વાત અહીંયા આગળ આપણે નોંધીએ, અને અથવા મેં અહીંયા અથવા લખ્યું છે, એવું અને હોય તો પણ બની શકે. તો એ બુકની અંદર ઘણા બધા નિયમો લખ્યા છે. હવે આ નિયમો એ તમે સમજો તો ઘણી વખત આપણને એવું તો ના કહેવાય કંટ્રોલ આવે છે, પણ થોડીક સમજવામાં એના ઉદાહરણની જરૂર પડે, બરાબર? પણ આપણે અહીંયા આગળ એક જે ટેબલ બનાવ્યું છે તે આ બધા નિયમોને આધારિત બનાવ્યું છે. અહીંયા આગળ મેં પી અને ક્યુ બે વિધાન આપેલા છે. અથવા શબ્દ એટલે યોગ ગણ અને અન્ય શબ્દ એટલે છેદગણ. એ સંદર્ભમાં આપણે વિચારીએ. જો વિધાન સત્ય હોય તો એને ટી ટ્રુથ, અને અસત્ય એટલે ફોલ્સ ખોટું. આ બે વાતોમાં ધ્યાન રાખીએ. તો પી અને ક્યુ આ બે વિધાન માટે 4 વિકલ્પ છે. બંને સાચા, સાચા ખોટા, ખોટા સાચા, ખોટા ખોટા. 2 ટી 2 એફ, ટી એફ ટી એફ, આવી રીતે થયા. હવે આ યોગ ગણની અંદર આ અને આ બંને હોય તો પણ સાચું, એક સાચું હોય તો પણ સાચું. તો બે વિકલ્પોમાં સાચું ને ખોટું, ખોટું ને સાચું તો પણ સાચું. આમાં બંને ખોટા હોય તો જ આ પી ઓર ક્યુ, પી અથવા ક્યુ, આ અથવા સંયોજક વડે બનતો સંયુક્ત વિધેય આ 3 વિકલ્પ માટે હંમેશા સત્ય ઠરે છે. ચોથા વિકલ્પ માટે અસત્ય છે. પી અને ક્યુ વડે બનતું સંયુક્ત વિધાન ટી હોય તો જ સાચું ઠરે, બાકી બધા વિકલ્પોમાં ખોટું ઠરે. હવે જ્યારે સંયુક્ત વિધાન આપેલું હોય, આ વિધાનના ઘટક વિધાનો શોધો, ઘટક વિધાનની સત્યાર્થતા લખો, અને પછી હવે તમને એક નવો પ્રશ્ન પૂછવામાં આવે કે સંયુક્ત વિધાનની સત્યાર્થતા ચકાસો. તે વિધાન સત્ય છે કે અસત્ય? તો એ આના પર આધારિત રાખે. આ બે વિધાન કેવા છે તો તમે આના ઉપરથી તમે લખી શકો. એટલે ટી તો ટી એફ આ યોગગણમાં, બરાબર? યોગગણમાં ઓછામાં એકમાં હોય તો ચાલે ને, અને આમાં છેદગણમાં બંનેમાં હોય તો જ, બાકી બધે એફ. આ ટેબલ. એક ઉદાહરણ તમને. મુંબઈ એ કોલકાતા અને કર્ણાટકનું પાટનગર છે. આ વિધાનની સત્યાર્થતા ચકાસો. તો ઘટક વિધાન પી, મુંબઈ એ કોલકાતાનું પાટનગર છે, બરાબર? અને ક્યુ, મુંબઈ એ કર્ણાટકનું પાટનગર છે. બે લખ્યા. હવે અહીંયા આગળ બે વિધાનો આપેલા છે. મુંબઈ એ કોલકાતાનું પાટનગર છે, ખોટું છે, એફ. મુંબઈ એ કર્ણાટકનું પાટનગર છે, ખોટું છે. તો બંને એફ, અને શબ્દ કયો છે? અને. એટલે આ મેં અહીંયા આગળ શું થશે? એન્ડ. આપણે આ શબ્દનો ઉપયોગ
એન્ડ. બંને એફ તો એફ થયું. બંને પી અને ક્યુ બંને મિથ્યા, ખોટા, અસત્ય છે. તેથી સંયુક્ત વિધાનની સત્યર્થતા અસત્ય છે, મિથ્યા હશે. બરાબર. આ છે આ શબ્દ આપણે અહીંયા આગળ કયો લખીએ છીએ? અને શબ્દ લખ્યો છે. અને એટલે છેદગણ અને ઓર એટલે યોગગણ. પી એન્ડ ક્યુ. બરાબર. એટલે પેલો કોષ્ટક તમે જો ફરીથી હું તમને કોષ્ટક બતાવું છે. શું છે? બંને ખોટો. એફ એફ તો આ એફ થયો, આ બંને તો એફ થયો એન્ડ. બરાબર. બીજું એક ઉદાહરણ છે. જો કોઈ દિવસે તહેવાર અથવા એટલે યોગગણ, રવિવાર હોય તો શાળામાં રજા હોય. આ વાક્ય આપણે આગળ જોઈ ગયા, પણ ત્યારે ખાલી ઘટક વિધાનો લખ્યા હતા, સંયોજક આપણે લખ્યો હતો, પણ એની સત્યાર્થ હવે ચકાસી. જો કોઈ દિવસ તહેવાર હોય તો પણ શાળામાં રજા હોય તો સત્ય, અને રવિવાર હોય તો શાળામાં રજા જ હોય, એટલે બંને ટી થયા. અને અથવા એટલે યોગ એટલે ટી તો ટી થયું. આગળનું ટેબલ આપણે યાદ રહી ગયું. બરાબર. તો આ એની સત્યતા માટે સંયુક્ત વિધાન સત્ય છે. બરાબર. આવું તમારે કંઈ બનાવવાની જરૂર નહીં. આ તમને સમજણ પડે ને એટલે મેં બનાવ્યું કે કેમ સાચું છે. આ કારણ આ સંયુક્ત વિધાનોના ઘટક વિધાનો શોધો અને તે સત્ય કે અસત્ય છે તે ચકાસો. પી એક બિંદુ આપેલું છે, એટલે આપણે ઘટક વિધાનોનું નામ આપણે ક્યુ ને આર આપશું. બિંદુને સ્થાન હોય છે અને તે સ્થાન નક્કી કરી શકાય છે. બંને સાચા. બિંદુને સ્થાન નક્કી કરી શકાય, મૂકી જાય ને. બંને ટી તો સંયુક્ત વિધાન પણ ટી. અને અહીંયા અને શબ્દ એટલે ઇન્ટરસેક્શન, એટલે બે સાચા તો જ સાચો, એટલે સંયુક્ત વિધાન સત્ય છે તેમ સાબિત થાય. સંયુક્ત વિધાનના ઘટક વિધાનો લખો અને સંયુક્ત વિધાનની સત્યર્થ ચકાસો. રેખા સીધી લીટીમાં છે. પી. સંયોજક અને શું? રેખા બંને દિશામાં અનંત સુધી વિસ્તરેલી છે. રેખા સીધી લીટી છે એટલે સત્ય. રેખા બંને બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુ અનંત સુધી વિસ્તરેલી, તે પણ સાચું. પી પણ સત્ય, ક્યુ પણ સત્ય. સંયોજક અને એટલે એનું ઇન્ટરસેક્શન એટલે ટી તો ટી થયું, એટલે સંયુક્ત વિધાન આ સત્ય થયું. એટલે આવા કોઈપણ સંયુક્ત વિધાન માટે 4 શક્યતાઓ. પી અને ક્યુ બંને સત્ય, પી અને ક્યુ બંને મિથ્યા, પી સત્ય, ક્યુ મિથ્યા, પી મિથ્યા તો ક્યુ સત્ય. આ 4 વિકલ્પો થઈ શકે. ઘટક વિધાનો લખો. સંયુક્ત વિધાન સત્ય છે કે મિથ્યા તે ચકાસો. શૂન્ય એ દરેક ધન પૂર્ણાંક કરતાં નાનો છે. શૂન્ય એ દરેક ઋણ પૂર્ણાંક કરતાં નાનો છે. શૂન્ય એ દરેક ધન પૂર્ણાંક કરતાં નાનો. તો પી તો સાચું છે, પણ શૂન્ય એ ઋણ કરતાં નાનો છે. આ તો ખોટું, મિથ્યા છે. એટલે ટી એફ પછી ઇન્ટરસેક્શન એટલે એફ થાય. એટલે આ સંયુક્ત વિધાન છે ને તે ખોટું, અસત્ય થશે. બરાબર છે. ઘટક વિધાનો લખો અને સંયુક્ત વિધાન સત્ય છે કે મિથ્યા તે ચકાસો. 42 એ 5 અને 6થી વિભાજ્ય છે. પી. 42 એ 5થી વિભાજ્ય છે. ક્યુ. 42 એ 6થી વિભાજ્ય છે. બરાબર. તો 5 પહેલું તો ખોટું છે, કારણ કે 42 એ 5 વડે ભાગી ન શકાય એટલે એફ છે. અને 7 છક 42 એટલે બીજું સાચું છે, એટલે એફ અને ટી થયું. અને એ શબ્દ કયો વાપર્યો છે ત્યાં સંયુક્ત વિધાનમાં? અને શબ્દ એટલે ઇન્ટરસેક્શન, એટલે
આને સત્ય થતા એફ થાય એટલે વિધાન મિથ્યા છે, અસત્ય છે તેમ સાબિત થાય. ફરીથી, બધી જીવંત વસ્તુઓને 2 પગ અને 2 આંખો હોય છે. ઘટક વિધાન પી લખીએ. બધી જીવંત વસ્તુઓને 2 પગો છે, બધી જીવંત વસ્તુઓને 2 આંખો હોય છે. બરાબર. બંને વાક્ય ખોટા છે. હોય અને ના પણ હોય. જેવો તમે સમાજમાંથી દ્રષ્ટાંત આપી શકો તો બંને એફ તો સંયુક્ત વિધાન આપણને મિથ્યા ઠરે. બીજું એક લઈએ. 2 રેખાઓ એક બિંદુમાં છેદે અથવા સમાંતર હોય. આ વિધાનની ચક 2 રેખાઓ એક બિંદુમાં છેદે તે સત્ય. 2 રેખાઓ સમાંતર હોય છે. બરાબર. હવે મિત્ર, આ ઉદાહરણમાં આપણે આમ વિચારીએ કે 2 રેખાઓ એક બિંદુમાં છેદે છે, એટલે એક બિંદુમાં છેદે. આ વાક્યને આપણે સાચો ઠરાવીએ, ધારો કે સાચો છે, તો પછી બીજું લખીએ કે 2 રેખાઓ સમાંતર છે, તો આ ખોટું. કોઈ કે નહીં, એમ નહીં, તો કેમ? તો પહેલાં એવું બોલો કે 2 રેખાઓ સમાંતર છે, આને સત્ય, તો પહેલાં ઉપરનું ખોટું. એટલે આમાં વિકલ્પો રજૂ થશે, TF અને FT, અને અથવા શબ્દ છે એટલે યુનિયન, એટલે ગમે તે વિકલ્પ હશે, વિધાન તો સત્ય જ છે. બરાબર. એટલે આવી રીતે એ થયું. છેલ્લું એક ઉદાહરણ આપણે લઈએ. 125 એ 7 અથવા 8નો ગુણિત છે, તો 125 7નો ગુણિત છે, ખોટું, ના ભાગી શકાય. 125 એ 8 વડે ભાગી શકાય, ગુણિત છે, તે પણ ખોટું. બંને FF અને વચ્ચે સંયોજક અથવા છે એટલે યુનિયન, તો બંને ખોટું. તો એનું યુનિયન વિધાન એટલે સંયુક્ત વિધાન પણ આપણને ખોટું એ છે. તો આવા અલગ અલગ પ્રકારના વિધાનોનો આપણે વિચાર કર્યો, એની સત્યર્થતાનો વિચાર કર્યો. બરાબર. એટલે મને નથી લાગતું કે હવે આમાં તમને કોઈ પ્રશ્ન પૂછીએ અને આમાં કંઈ દ્વિધા રહે. આગળ આપણે થોડો એનો વિચાર કરશું. હવે આમને શું કરવું, કેવી રીતે કરવું. બરાબર. પણ લગભગ અડધું ચેપ્ટરથી વધારે તમે આમાં ફેમિલિયર થઈ ગયા. બરાબર. અને બીજું, હવે આવતી વખતે આપણે વિચાર ત્યાં સુધી બધું વાંચીને તૈયાર રાખશો તો તમને મજા આવશે. અસ્તુ.